સ્વાગત કરું છું એક નવા વિડીયોમાં. આજે તમારા માટે 72 વારનું ખૂબ જ સરસ 3 BHK નું મકાન લઈને આવી ગયો છું. તમે એલિવેશન જોઈ શકો છો. ખૂબ જ સુંદર એવું મકાન રહેવાનું છે અને ફૂલી ફર્નિશ્ડ સેલ કરી દેવાનું છે. વિડીયોમાં જોડાયેલા રહેજો. બધી જ ડિટેલ તમને વિડીયોમાં જ મળી જવાની છે. તો ચલો તમને આખા મકાનનો ટૂર કરાવી દઉં છું. ફર્સ્ટ ઓફ તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આમાં તમે ફર્નિચર જોઈ શકો છો. ખૂબ જ સુંદર એવું ફર્નિચર કરેલું જોવા મળી જશે. અને એઝ ઇટ ઇઝ તમે આમાં ફર્નિચર અને લાઇટિંગ જુઓ છો ને, બધું જ એઝ ઇટ ઇઝ તમને મળી જવાનું છે. 72 વારનું મકાન છે. આ લિવિંગ રૂમ રહેવાનું છે. પહેલા તમે લિવિંગ રૂમ જોઈ શકો છો. સામે મસ્ત એવું ટીવી યુનિટનું સેટઅપ કરેલું છે. આ સાઈડ તમને એલ શેપમાં સોફાનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળશે. ઉપર પીઓપી વિથ લાઇટ, ફેન બધું જ એઝ ઇટ ઇઝ તમને મળી જવાનું છે. અત્યારે તમે આમાં જેમ જુઓ છો ને, બધું જ એઝ ઇટ ઇઝ રહેવાનું છે. આગળની સાઈડ અહીંયા જોઈ શકો છો લાઇટિંગ, ફેન અને અહીંયા સાઈડમાં સ્ટેરકેસ રહેવાના છે. ફર્સ્ટ ફ્લોર પર જવા માટે સાઈડમાં ડાઇનિંગ ટેબલનું અરેન્જમેન્ટ કરેલું છે અને તેમની બાજુમાં પણ જોઈ શકો છો અહીંયા પણ તમને સ્ટેરકેસની નીચે સામાન રાખવા માટેની સ્પેસ પ્રોવાઈડ થઈ જશે. અને કિચનનું ફર્નિચર પણ તમે જોઈ શકો છો. લેડીઝને મનગમતું કિચન રહેવાનું છે. અટેચ વોશ એરિયા એન્ડ વોશરૂમ, એલ શેપમાં પ્લેટફોર્મ મળી જશે. કિચનનું ગેસ લાઇન રહેવાની છે. મોડ્યુલર કિચન છે. આમાં તમને ચીમની પણ મળી જશે. સામેની સાઈડ જોઈ શકો છો ખૂબ જ સુંદર એવું ફર્નિચર કરેલું જોવા મળી જશે. એન્ડ બેક સાઈડમાં આ રહેવાનો છે તમારો વોશ એરિયા. ઉપર તમને સેફ્ટી ગ્રીલ લગાવેલી જોવા મળી જશે. સો અહીંયા પહેલા જોઈ શકો છો આ રહેવાનું છે તમારું અટેચનું વોશરૂમ. અને ગ્રાઉન્ડ ફ્લોરમાં તમને લિવિંગ રૂમ અને કિચનનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળશે. 72 વારનું મકાન છે. આ હતો ગ્રાઉન્ડ ફ્લોર. હવે આપણે પહોંચી ગયા છે ફર્સ્ટ ફ્લોર પર. ત્યાં 2 બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું છે. ચલો તમને બંને બેડરૂમની વિઝિટ કરાવી દઉં છું. ફર્સ્ટ ઓફ તો તમે જોઈ શકો છો આ રહેવાનું છે તમારો ફર્સ્ટ માસ્ટર બેડરૂમ. આમાં તમે ફર્નિચર જોઈ શકો છો. આ રહેવાનું છે તમારું વોર્ડરોબ. ઉપર પીઓપી વિથ લાઇટ તમને જોવા મળી જશે. બેડ રાખેલો છે. સામેની સાઈડ ટીવી યુનિટનું સેટઅપ કરેલું છે. એન્ડ આ રહેવાની છે બાલ્કની, સિટિંગ બાલ્કની રહેવાની છે. એન્ડ આ રહેવાનું છે તમારું અટેચનું વોશરૂમ. સો વોશરૂમની અંદર પણ તમને પ્રોપર સ્પેસ પ્રોવાઈડ થઈ જશે. એન્ડ બેડ રાખતા તમે સ્પેસ જોઈ શકો છો. આ બેડરૂમની તમને પ્રોપર સ્પેસ આ બેડરૂમની અંદર પ્રોવાઈડ થઈ જશે. અને ખૂબ જ સરસ એવું ફર્નિચર કરેલું જોવા મળશે. અને આ તમે જેમ જુઓ છો ને, બેડરૂમ એઝ ઇટ ઇઝ મળી જવાનું છે. ફેન, લાઇટ, એસી બધા જ બેડરૂમમાં એસી નાખાવેલું છે. એ પણ તમને એઝ ઇટ ઇઝ મળી જશે. અને લાઇટિંગનું કામ પણ તમને ખૂબ જ સરસ એવું કરેલું જોવા મળી જશે. આ રહેવાનું છે સેકન્ડ બેડરૂમ. આમાં પણ તમે જોઈ શકો છો સામે તમને વોર્ડરોબનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળશે. બેડ રાખતા બંને સાઈડ સારી એવી સ્પેસ છે. એન્ડ અટેચ વોશરૂમ. ત્રણેય બેડરૂમમાં તમને અટેચ વોશરૂમ પણ મળી જશે. અને બધા જ વોશરૂમ સ્પેશિયસ રહેવાના છે. વેન્ટિલેશન માટે એક વિન્ડો પ્રોવાઈડ થઈ જશે. અને આ બેડરૂમમાં પણ તમને એસી જોવા મળી જશે, જે તમે ક્લિયર જોઈ શકો છો. એઝ ઇટ ઇઝ રહેવાના છે. અને અહીંયા પણ તમને પીઓપી કરેલું જોવા મળી જશે. હવે હું તમને ટેરેસની વિઝિટ કરાવી દઉં છું. અને સીડીમાં પણ તમે ટાઇલ્સ જોઈ શકો છો. ખૂબ જ સુંદર એવી ટાઇલ્સ લગાવેલી છે. અને સેફ્ટી ગ્રીલ લગાવેલી જોવા મળી જશે. એન્ડ બંને સાઈડ તમે જોઈ શકો છો. એક સાઈડ ટેરેસ છે અને એક સાઈડ બેડરૂમ છે. આ રહેવાનું છે તમારો થર્ડ બેડરૂમ. એઝ ઇટ ઇઝ મળી જવાનું છે. આ પણ માસ્ટર બેડરૂમ છે. અટેચ સ્ટેન્ડિંગ બાલ્કની એન્ડ વોશરૂમ. અહીંયા તમારું વોશરૂમ રહેવાનું છે. સો વોશરૂમની અંદર પણ તમને પ્રોપર સ્પેસ જોવા મળી જશે. ઉપર સામાન રાખવા માટેની સ્પેસ છે. પીઓપી અને સામે જોઈ શકો છો કે તમને વોર્ડરોબનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળશે. અને ફ્રેન્ડ્સ, આ બેડરૂમ અને આની નીચેના બેડરૂમ બંનેમાં તમને બે બે પંખા જોવા મળી જશે. આ બધું લાઇટિંગ ને ફર્નિચર બધું જ એઝ ઇટ ઇઝ રહેવાનું છે. અને ટાઇટલ ક્લિયર પ્રોપર્ટી છે. સો ફ્રેન્ડ્સ, આ હતો તમારો થર્ડ બેડરૂમ. અહીંયા તમે સામાન પણ રાખી શકો છો થોડો ઘણો. આ તમારું રહેવાનું છે ટેરેસ, જ્યાં તમે જોઈ શકો છો આમાં તમને ઇલેક્ટ્રિક સોલાર અને ગરમ પાણીનો સોલાર પણ પ્રોવાઈડ થઈ જશે. સો ફ્રેન્ડ્સ, જોઈ શકો છો
આનો તમે સ્વિમિંગ પુલ નાના બાળકો માટે પણ બનાવી શકો છો. અધરવાઇઝ તમને પાણીનો ટાંકો તરીકે પણ એમનો યુઝ કરી શકો છો. સો આ રહેવાનું છે તમારું ટેરેસ. હવે મકાનની ડિટેલની વાત કરું ને તો 72 વારનું મકાન છે. ફૂલ્લી ફર્નિશ્ડ સેલ કરવાનું છે. જે પણ ફર્નિચર અને ઇલેક્ટ્રિક આઇટમ જોઈને બધું જ એઝ ઇટ ઇઝ રહેવાનું છે. આમાં તમને પીઓપી એન્ડ લાઇટિંગ, ગેસ લાઇન, ઇલેક્ટ્રિક, સોલાર એમ ગરમ પાણીના સોલાર બધું જ મળી જવાનું છે. ટાઇટલ ક્લિયર પ્રોપર્ટી છે અને નજીકમાં સ્કૂલ, હોસ્પિટલ, શાક માર્કેટ, બેંક અને એટીએમ આ બધું જ તમને નિયર અબાઉ મળી જવાનું છે. હવે લોકેશનની વાત કરું તો 150 ફૂટ રિંગ રોડ, અયોધ્યા ચોક, રાજકોટમાં આ પ્રોપર્ટી આવેલી છે. અને પ્રોપર્ટી વિશે વધુ વિગત માટે તમને ડિસ્પ્લે પર કોન્ટેક્ટ નંબર આપેલા છે, તેમાંથી તમે વધુ વિગત પણ મેળવી શકો છો. ફરી મળીશું આવા એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર.